પવિત્ર સુદ પૂનમના દિવસે પાલનપુરના એગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે। પશુઓ સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે। ગામથી 1 કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં જઈ સમગ્ર ગ્રામજનો આરતી હવન કરી અને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજન રસોઈ બનાવી અને ત્યાં જમે છે। આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે। વર્ષો પહેલા આ ગામ શ્રાપિત હતું। સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો અને આંતરે દહાડે ગામમાં લોકોના મોત થયા હતા। तो 1965 में પછી 9 વર્ષ અમે દર વર્ષ કાઢી અને એના ચીડી 71 વર્ષે કરી। કારણ કે શું લાઇટ પાણી ગરમીના કારણે પછી અમે એ દર વર્ષ કાઢીએ છીએ। 19 ની અંદર કોરોના હતો તો કોરોનાની ઉજવણી અમારી હતી તો એ વખતે અમે માને સાંભળી પડ્યા અને કીધું માં આ સાલ તમને ખબર છે એટલે અમે નહીં કાઢી શકીએ। પછી ફરી 21માં આવી તો આ બે ઉજવણીઓ અમે માને એમ કે થાળી માની અને એ કીધું એક ભાઈને દેહાંત થઈ ગયો એના કરી બીજા દાડે માતાજી હાથે અમે સંકલ્પ કર્યો અને માતાજી ચીડી કોઈને ગોળીઓ બધી ફેંકાઈ દીધી અને કોઈને તાવ કે તારીઓ બધી ગોળીઓ બંધ કરી દીધી, કોઈને ગોળી હવાર લેવાની નહીં અને પછી 2.5 મહિને અમે માતાજીની થાળી કરી। આ ઉજાણીનો પ્રસંગ 1965માં જ્યારે ગામમાં પશુઓ અને માનવમાં એક રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ગામના લોકોએ અહીંયા માતાજીની આરાધના કરી અને માતાજીએ એ આરાધનાના આશીર્વાદ સ્વરૂપ ગામમાંથી એ રોગચાળો મુક્ત કર્યો। ત્યારથી ગામજનો દર વર્ષે પહેલા સળંગ 9 વર્ષ અહીંયા દર વર્ષે આવી અને દર ચૈત્રી પૂનમે માતાજીની આરાધના કરતા હતા। માતાજીના મંદિરે અમારો ઉજાણી ઉત્સવનો અમે ગામ લોકો સર્વ જ્ઞાતિજનો સાથે મળીને મેં આ કાર્યક્રમ ઉજવી છે। કહેવાય છે કે વર્ષો પહેલા ગામની અંદર રોગચાળો ફાટી નીકળેલો, એમાંથી માનવ અને પશુનો બહુ સંહાર થયેલો, ત્યારે આખું ગામ ત્રાહિમામ થયેલું। ત્યારે ગામના સૌ સાથે ગામજનો મળી અને માતાજીના મંદિરે આવીને અમે વિનંતી કરી કે હે માં આમાંથી અમને મુક્તિ અપાવો। પશુઓ અને માણસોના મૃત્યુ થતા હતા એને રોકવા માટે અમારા વડવાઓ મહાકાળી માતાને વિનંતી અને આજીજી કરી હતી। એ દિવસથી મહાકાળી માતાની અસીમ કૃપા થઈ હતી, રોગચાળો બંધ થયો તો માતાજીની કૃપા દ્રષ્ટિ થઈ હતી। અને અહીંયા અમારા એગોલા ગામમાં દર 71 વર્ષે ભવ્ય ઉજાણી નીકળે છે। ઉજાણીના દિવસે ગામ આખું મુહૂર્ત પ્રમાણે ખાલી થઈ જાય છે અને માતાજીના મંદિરે આવે છે અને મંદિરે આવ્યા પછી અહીંયા માતાજીનો પ્રસાદ થાય છે, તેમાં ખીર અને સુખડી બને છે અને માતાજીની આરતી પૂજા અર્ચના થાય છે। બહુ ભાવભર્યું વાતાવરણ અહીંયા ઉપસ્થિત થાય છે।